શ્રીધામ વૃંદાવનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ. વૃંદાવન ધામ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો આધ્યાત્મિક લાભ. શ્રીધામ વૃંદાવન ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૃપાશંકરજી રામાયણ સત્સંગ ભવન ભોગલા આશ્રમ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ગુરુવાર તારીખ 25 જૂન 2026ના રોજ ભવ્ય પૂર્ણાહુતિ સાથે સમાપન કરવામાં આવ્યો હતો. આ પવિત્ર કથાનું આયોજન શ્રી સદગુરુ શ્રી ઈશ્વરદાસજી મહારાજ મહાત્યાગી શ્રી લક્ષ્મણજી મંદિર બરવાડા તથા મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 જગદેવદાસજી બાપુના પાવન સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. કથાના વક્તા તરીકે શાસ્ત્રી શ્રી નરેશભાઈ પંડ્યા દ્વારા તારીખ 19 જૂન 2026ના રોજ પ્રારંભ થયેલી કથામાં શ્રીમદ ભાગવતના વિવિધ પ્રસંગો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના મૂલ્ય ઉપદેશો સાથે જીવન ઉપયોગી દ્રષ્ટાંતો રજૂ કરવામાં આવ્યા હતા. દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલતી કથામાં ભક્તજનોએ ભાવપૂર્વક રસપાન કર્યું હતું. કથા દરમિયાન રજૂ થયેલા દ્રષ્ટાંતો અને આધ્યાત્મિક સંદેશાઓ હરિભક્તોના હૃદય સ્પર્શ્યા હતા. કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ હરિભક્તોએ વૃંદાવન ધામના વિવિધ પવિત્ર મંદિરોમાં જઈ દેવદર્શનનો લાભ મેળવી પોતાની યાત્રાને ધન્ય બનાવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી બાપુ તેમજ તેમના સેવકગણ દ્વારા કરવામાં આવેલી નિષ્ઠાપૂર્વકની સેવા અને જહેમત પ્રશંસનીય રહી હતી. તેમના પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સુચારુ અને ભક્તિમય રીતે સંપન્ન થયો હતો. કથાના સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિરસમાં લીન થઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. આયોજકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને સત્સંગનો અનોખો સમન્વય બની રહ્યો હતો. રિપોર્ટર C.K. બારડ. જય શ્રી રામ. આજે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રીધામ વૃંદાવનમાં ભોગલા આશ્રમમાં ચાલી રહી છે, જે શ્રી લક્ષ્મણજી મહારાજ અને સદગુરુદેવ ભગવાનની પ્રેરણાથી અને બરવાળા ગામ તથા જે સેવક સમુદાય આવ્યા છે, આ બધા ભાઈઓ બધાનો ફૂલ સહયોગ અને એમની ભરપૂર મહેનત ત્યાં સફળ થવા જઈ રહ્યું છે. કાલે છેલ્લો દિવસ છે 19/6/2026 ને 25/6/2026 સુધીની આ કથાનો સમય નિત્ય રોજ સવારે 9 વાગે કથા શરૂ થઈ જાય છે. 1 વાગે કથાની પૂર્ણાહુતિ થાય છે. એ પછીનું બપોરે બધા પ્રસાદ લઈ અને અલગ અલગ તીર્થના દર્શને જાય છે બધા ભાઈઓ બહેનો. અમારે કથાના વ્યાસ જસાપરાવાળા નરેશભાઈ પંડ્યા વ્યાસ સત્સંગ પર બેસીને કથાનું રસાસન સ્વાદન કરાવે છે. અને હું પોતે લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી જગદેવદાસજી મારું નામ. મને આ બધા ભાઈઓએ આગેવાન બનાવ્યો, મુખ્ય આયોજક બનાવ્યો છે. બાકી છે આખું સમુદાય આયોજક આ બધાયનું છે. અમારા બરવાળા સમસ્ત અને બીજા સેવકો સમસ્તનું અલગ અલગ ક્ષેત્રેથી આવ્યા છે બધા. જય શ્રી રામ.